મને એમ કહો, સ્વર્ગના દેવતાઓ તમને ખબર છે કે નહીં? સ્વર્ગમાં જવા માટે પુણ્ય જોઈએ. હા, માલુમ નહીં માલુમ? સ્વર્ગમાં જવા માટે પુણ્ય જોઈએ. જોજો, હા, બરોબર લોજિક સમજી લેજો. સ્વર્ગમાં જવા માટે પુણ્ય જોઈએ, અને જે પુણ્યવાન હોય એ જ સ્વર્ગમાં જઈ શકે. જ્યાં સુધી પુણ્ય છે ત્યાં સુધી એ સ્વર્ગમાં રહે, અને જેવું પુણ્ય ક્ષીણ થાય એટલે ફરી પાછા પૃથ્વી લોક ઉપર. ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ. આ તો સર્વ સિદ્ધાંત, સર્વગ્રાહ્ય સિદ્ધાંત છે. તો પુણ્ય હોય તો જ માણસ સ્વર્ગમાં જાય ને, તો જ દેવતા બને. આ દેવતાઓને શુકદેવજીએ શ્રીમદ ભાગવત ન આપ્યું. બોલો, એની પાસે પુણ્ય નહોતું? પુણ્ય તો હતું, પણ ભગવાનની કૃપા નહોતી. સમજ આવી વાત? આ લોજિક છે. એટલે પુણ્ય હોય પણ ભગવત કૃપા ના હોય તો ભાગવત ના મળે. એટલે સુધા કુંભમ ગૃહિત્વૈવ દેવાસ તત્ર સમાગમન. અમૃતનો ઘડો લઈને દેવતાઓ આવ્યા. પુણ્યશાળી દેવતાઓ છે, પણ એમને શ્રીમદ ભાગવતની કથા ના મળી. શુકદેવજી એ તદા દેવાન જહાસહ. શુકદેવજી એમને હસી કાઢ્યા અને એમને એમ કહ્યું, જાઓ તમે તમારે ભાગો અહીંથી. તમને કઈ આ પુણ્યના બદલામાં કથા મળે એવું નથી. આ અમૃતના બદલામાં કથામૃત મળે એવું નથી. કારણ અમૃત એ કદાચ જીવનને દીર્ઘ બનાવે, પણ દિવ્ય બનાવવાનું સામર્થ્ય અમૃતમાં નથી. ભગવાનની કથા જીવનને દિવ્ય બનાવે છે. એવી શ્રીમદ ભાગવતજીની કથા છે, જેની માટે દેવતાઓ પણ અધિકારી નથી.